નોટબંધીનો 37મો દિવસ સ્થિતિ હજુ યથાવત, ક્યાંક પૈસા નથી તો ક્યાંક હજી પણ લોકો કતારમાં ઉભા રહ્યા છે। આજ અંગે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજકોટથી રહીમ લખાણી જોડાયા છે, ખાસ કરીને સુરતથી રાબિયા સાલે અમારી સાથે જોડાયા છે, અમદાવાદથી હાર્દી ભટ્ટ જોડાયા છે। રાજકોટની સ્થિતિ પહેલા જાણવાની કોશિશ કરીશું। ખાસ કરીને રહીમ, રાજકોટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શું કહી રહ્યો છે? આજે રાત્રે જ્યારે 500ની નોટ બંધ થવાની છે, કેટલી કતારો જોવા મળી રહી છે અને લોકો શું કહી રહ્યા છે આ વિશે? વાત કરવામાં તો જે રીતના આજે છેલ્લો દિવસ છે રાજકોટ મહાનગરપાલિકામાં પણ આજે જે વેરાની વાત છે તો વેરામાં પણ 500ની નોટ આજે છેલ્લા દિવસે સ્વીકારવામાં આવશે તેવું જાહેર કરવામાં છે। કોર્પોરેશને લોકોને માંગણી માટે રિક્ષાઓ પણ ફરતી કરી હતી કે વેરો છે તે ભરી જાય। તો બીજી બાજુ હું હાલ તમને બેંકના જે દ્રશ્યો દેખાડીશ કે બેંકમાં તમે જોઈ શકો છો કે હજી લાઈનો લાગી છે। તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લાઈનો છે, લાઈનોની અંદર જે ઊભા હોય છે તેઓને એક ટોકન આપતા હોય છે। આ ટોકન ઇસ્યુ કરવામાં આવે છે, ટોકનો આપી અને ત્યારબાદ એક એકને અંદર આપવામાં તેનો વારો આવે છે, તે રીતના આખા લોકોને અંદર મોકલતા હોય છે। કારણ કે લાઈનો હજી લાંબી છે કે જે રીતના કહી શકાય કે બેંક દ્વારા તેની પૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે બેંકોથી નારાજ છે કારણ કે પૂરતા નાણાં નથી મળી રહ્યા। તો હું તમને બીજી બાજુ જે સિનિયર સિટીઝનો છે તેઓની સાથે પણ વાત કરાવીશ, કારણ કે જે સિનિયર સિટીઝનો માટે પણ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં છે, તેઓ લોકોને પણ અહીં બેસાડી રાખ્યા, એમની પણ અલગ વ્યવસ્થા કરી છે। તેમનો એક બાદ એક જે અલગ સિનિયર સિટીઝનો માટે 2 બારી ચાલુ કરવામાં આવી છે કે તેઓ માટે પણ આ લાઈનો અલગથી જ રાખવામાં આવી છે। આપણે તેમની સાથે જ વાત કરીશું કારણ કે જે રીતના તેઓ લોકો આવી રહ્યા છે, કારણ કે રોજ અહીં ધક્કા ખાય છે અને નાણાં ઉપાડે છે। કાકા, તમે આવો છો, શું કહેશો? ખાસ હું સરકારી નોકરીમાં સર્વિસ કરું છું અને મારો પગાર બેંકની અંદર જમા થયો છે, પણ ઓછા રૂપિયા ઉપાડવાના હિસાબે વ્યવહાર, શાકભાજી, દૂધ, મકાન ભાડું, બીજા અન્ય ખર્ચા પૂરા નથી થતા। પૈસાનો ઉપાડ કરવા માટે લિમિટ રાખી છે, એ લિમિટ વધારે તો સારું, સગવડતા રહીએ એના માટે જરૂરી અમે દરખાસ્ત કરી છે। તો જે રીતના વાત કરવામાં તો જે પગાર જમા થયો છે, પેન્શન જમા થયું છે, હજી સુધી લોકો ઉપાડી નથી શકતા કારણ કે બેંકમાંથી અપૂરતા નાણાં મળી રહ્યા છે તેવી વાત મળી રહી છે। આ તમે જોઈ શકો છો કે સિનિયર સિટીઝનો હજી પોતાનું પેન્શન લેવા અહીં આવી રહ્યા છે, કારણ કે પેન્શનરો છે તેઓને પેન્શન 30 તારીખે જમા થઈ ગયું છે, પણ હજી સુધી તે પોતે પોતાનું પેન્શન ઉપાડવામાં નાકામ રહે કારણ કે બેંકમાંથી અપૂરતા જ નાણાં આપવામાં આવી રહ્યા છે। જી ચોક્કસથી હાર્દી ભટ્ટ પણ અમારી સાથે જોડાયા છે। હાર્દી, અમદાવાદનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શું કહી રહ્યો છે કે આ પ્રકારની તકલીફનો લોકો સામનો કરી રહ્યા છે? આજે 37મો દિવસ છે અને 500ની નોટ પણ રાત્રે જ્યારે બંધ થવાની છે। જેવી રીતે અમદાવાદના જે શાહ આલમ વિસ્તાર છે, એટલે કે આપણે અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગણી શકીએ, ત્યાંની સ્ટેટ બેંકમાં સવારથી જ ખૂબ જ લાંબી કતાર જોવા મળી રહી છે અને હાલમાં આપણી સાથે છે અમદાવાદી, તેમની સાથે વાત કરીએ। જેવી રીતે નોટબંધીનો 37મો દિવસ છે, કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ તો તમે સવારના 6 વાગે જોતા હશો કે અહીંયા સવારથી લાઈનો લાગેલી છે। બધા કામ ધંધા વાળા છે, નોકરી વાળા છે, બધાને ઘર ચલાવવાનું છે, તે છતાં લોકો અહીંયા બેંકમાં આવીને સરકારને સપોર્ટ કરે છે। હવે સરકારમાંથી કોઈ સપોર્ટ પબ્લિકને નહીં મળે, રજા જાહેર કરો, પૈસા આપો, ગમે તે બેનિફિટ આપો પબ્લિકને, તો પબ્લિક તમને સપોર્ટ કરવા માંગે છે। પબ્લિક ડાઈ છે આપણા પીએમએ જાહેર કર્યું, બીજા સવારે લાઈનમાં લાગી ગઈ, પણ કોઈ એનું રિઝલ્ટ જોતું નથી કે પાછળ પોઝિટિવ વસ્તુ થાય કે નેગેટિવ વસ્તુ થાય। હજી સુધી આપણે બ્લેક મની માટે જે કરપ્શન સામે જે લડીએ છીએ એમાં અત્યાર સુધી કોઈ બેનિફિટ આપણને મળ્યો નથી। ઇકોનોમી છે નેગેટિવ ગઈ છે, નેગેટિવમાંથી પોઝિટિવ આવવાના અત્યારે કોઈ એંધાણ છે નહીં, ચાન્સીસ દેખાતા નથી। તે છતાં પબ્લિક શા માટે હેરાન થઈ રહી છે, એનું રીઝન શું છે? જેવી રીતે જે લાંબી લાઈનોમાં રોજ બેંકમાં ઉભું રહેવું પડે છે, કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? બધાને હાલાકી થાય છે, લોકો બધાના પગાર છોડીને અહીંયા લાઈનમાં ઉભા રહે છે। બિચારા નોકરી ધંધા વાળા છે, એ લોકો પોતાના ઘર પરિવારને છોડીને અહીંયા આગળ આવે છે। ખાવા પીવાના ઠેકાણા છે એની સરકાર થોડી પૂરું પાડે છે ખાવા પીવાનું। હવે પબ્લિકનો એ વિષય છે કે પબ્લિક ઓપોઝ કરે છે કે નથી કરતી? હજી બધી પબ્લિક ડાય છે કે એ સવારની લાઈનમાં ઉભી રહી ગઈ છે। કેમ? ઘર ચલાવવું છે બધાને। એ હવે આપણે બધાએ ભેગા થઈને સરકાર સામે ઓપોઝ કરવું જોઈએ કે હવે જે સિસ્ટમ છે બદલો। આટલું હતું એ વધારે બહુ હતું। જી ખુશાલી, તો હવે જેવી રીતે 30 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે અને 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે હજુ પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહેશે। ખુશાલી, ચોક્કસથી રાબિયા પણ જોડાયા છે। રાબિયા, સુરતનો રિપોર્ટ શું કહી રહ્યો છે? લોકોને કયા પ્રકારની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? હવે ખાલી 13 જ દિવસ બાકી છે 50 દિવસ પૂરા થવામાં અને 500ની નોટ પણ બંધ થવાની છે। લોકો શું કહી રહ્યા છે, શું પ્રતિક્રિયા લોકો તરફથી આવી રહી છે? મોદીજીના
નોટબંધીના નિર્ણયને લોકોએ આવકારી લીધી છે, પરંતુ બેંકની ધીમી કામગીરીના કારણે અનેક એટીએમોના શટલ પાડેલી હાલતમાં દેખાય છે, જ્યારે લોકો પાછા વળે છે અને બેંકોની બહાર લાંબી લાઈનો જોવા મળે છે. બેંકોની બહાર લાંબી લાઈનોની વચ્ચે લોકો મૂંઝવણમાં મુકાય છે. કોઈક બોલવા તૈયાર હોય છે, કોઈક નથી હોતું, કોઈક પોતાની હાલાકીનો મૂંઝવણની સાથે સામનો કરી રહ્યો છે. તો આપણે વાત કરીને જાણીએ કેટલા લોકો જોડે કે લાઈનમાં ઉભેલા આ લોકોને કઈ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ લાઈનમાં ઉભો છો, ક્યારથી ઉભા છો, કઈ મુશ્કેલીઓ આપને પડી રહી છે? बोलो लाइन में 4 बजे से खड़े हैं हम, अभी तक नंबर आया नहीं. रोज 10,000 रुपया मिलता है खाली. લાઈનમાં આપ ઉભા છો, કઈ મુશ્કેલીઓનો સામનો કરી પડી રહ્યો છે? કેટલા દિવસ થઈ ગયા છે અને કેવું લાગે છે? ના એવું તો કઈ છે નહીં મુશ્કેલી જેવું કંઈ. આપણે શાંતિથી ઊભા છીએ, 6,000 રૂપિયા કાઢીને ચાલ્યા જશું. બીજી બધી તકલીફો છે પણ હવે કેવા કોને જાય. આજે એટલા દિવસ વીતી ગયા છે, મોદીજીના નિર્ણયને બધાએ આવકારી લીધો છે, ત્યારે લાઈનો લાંબી દેખાઈ રહી છે, લોકો મૂંઝવણમાં મુકાયા છે. શું લાગે છે, શું કહેવા માંગશો? બેંકની કામગીરી કેવી છે? બેંકની કામગીરી તો અત્યારે બરાબર છે, પણ હવે આ રિઝલ્ટ આવે પછી ખબર પડે કે ભાઈ કાળા નાણાં કેટલા પકડાણા એમ. અત્યારે તો મુશ્કેલી ભોગવવી છે, મુશ્કેલી અત્યારે તો ભોગવવી છે. આનું રિઝલ્ટ સાચું આવે ને ત્યારે ખબર પડે એમ કે ખરેખર આ બધું જે કર્યું એ સાચું છે કે કેમ. લાઈનો કેટલા દિવસથી લાગી રહી છે, બેંકમાંથી નાણાં મળી રહ્યા છે, નથી મળી રહ્યા? આ બેંકની શું સિસ્ટમ છે, શું ખબર પડી રહી? લાઈનો તો જે દિવસથી 8 તારીખથી નોટ બંધ થઈ ત્યારથી જ લાગેલી છે. રોજ જ આ જ પોઝિશન હોય છે, 4 વાગ્યાથી લાઈન ઉપર ઉભા રહીએ છીએ. જી, સુરત ખાતે લોકો લાઈનોમાં ઉભા તો રહે છે, લેકિન કેટલાક લોકો મૂંઝવણમાં મુકાય છે. કેટલાક લોકોની માંગણી છે કે અમને પૈસા ઓછા મળે છે, કેટલાક લોકો કે છે માત્ર 10,000 જ મળે છે, તો કેટલીક ફેરી ટોકનો દઈને લોકોને મોકલી દેવામાં આવે છે. ત્યારે બેંકોની નબળી કામગીરી સામે આવે છે. હવે જોવાનું એ રહેશે કે બેંકોની કામગીરીની અંદર થોડી સી જો ઝડપ બેંક લાવે, આ એટીએમના શટલો ખોલવામાં આવે તો આ લાંબી લાઈનો ઓછી થતી દેખાશે અને લોકોની હાલાકી ઓછી થશે. જી, ચોક્કસ તે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પણ સાથે જ તે લોકોએ આ નિર્ણયને પણ આવકાર્યો છે. આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો અને આગળ પણ આ વિશે વધુ માહિતી મેળવતા રહેશો આપની પાસે.